यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजा नन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું છઠ્ઠું સંઘશુદ્ધિનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને દોડો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટીની ડગલી પહેરી હતી તથા દોડો ફેંટો બાંધ્યો હતો તથા બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે દોડા ફેંટાનું છોકલું માથે લટકતું હતું ને ચોફાડ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે જે પ્રશ્ન પૂછેલો કે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે કે એક રાખીએ તો સર્વે આવે, એની વાત આપણે જોયેલી. મહારાજે કહ્યું નિષ્કામપણું હોય તો બીજા બધા જ આવતા હોય છે. મહારાજે પોતે ખૂબ પ્રતિપાદન નિષ્કામપણાનું કરેલું છે, એની વાત આપણે ઘણી બધી જોઈ લીધી. મધ્યના 33મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાની વાત કરે છે. પોતે તો સ્વયં ભગવાન છે પણ છતાં વાત કરે છે કે મેં જન્મ્યા તે દિવસથી આજ દિન પર્યંત જાગ્રતમાં કે સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો એ ભૂંડો ઘાટ થયો તો સર્વે પરમહંસના સમ છે. મહારાજ કે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા પણ નથી અને ડગશું પણ નહીં એવો અમને વિશ્વાસ છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ 1988ની અંદર અમેરિકામાં વાત કરીને કે સ્ત્રીનો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજ કે ત્રિકાળમાં પણ નહીં, તે ભૂતકાળમાં પણ નથી, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય એવી સ્વામીએ પોતે વાત કરી. તો એ ગુણાતીત પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમણે ખૂબ આની ઉપર ભાર મૂક્યો છે શ્રીજી મહારાજથી માંડીને સમગ્ર ગુરુ પરંપરાએ કે આ નિષ્કામ ધર્મ એ જીવનની અંદર દ્રઢ હશે તો બીજા બધા જ એ ધર્મ સંબંધી સાધનો આવશે. અને હવે ભક્તિ સંબંધી વાત કરે છે અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપાતકાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે. કારણ કે ઘણી વખત એવો આપતકાળ આવી પડે તો આપણે કંઈ પૂજા પાઠ એવું કંઈ કરી શકીએ નહીં. ધારો કે કંઈક ક્યાંક ફસાઈ ગયા કોઈક એવી જગ્યાએ, હવે પ્લેન ક્યાંક રણમાં આવીને પડી ગયું અને ત્યાં કંઈ 2 દિવસ સુધી કંઈ તમારે નાહવા ધોવાનો મેળ પડ્યો નથી, અથવા તો ભુજનો ભૂકંપ થયો એ વખતે ઘણા બધા મરી તો ગયેલા પણ ઘણા બચી ગયેલા. હવે નીચે કંઈક એવી જગ્યાએ છત આવી ગઈ, સ્લેબ આવી ગયો ને નીચે પોતે રહેલા, તો હવે 2 દિવસ 3 દિવસ 4 દિવસે ઘણા તો નીકળ્યા, તો એ 4 દિવસ ક્યાં ને કશું કે નાહવા ધોવાનું નહીં, પૂજા કરવાનું નહીં, કશું જ નહીં. તો એવો કે આપતકાળ, અને શ્રીજી મહારાજના વખતમાં તો ઘણા બીજી રીતે પણ આપતકાળ આવતા. પરમહંસો બધા વિચરણ કરતા હતા, તો વિચરણ કરતા હતા તો વિરોધીઓ લોકો મારતા, તિરસ્કાર કરતા, કંઠી તોડી નાખતા, જનોઈ તોડી નાખતા, પૂજા ફેંકી દેતા, આવું કેટલું બધું કરતા. તો એવો આપતકાળ આવ્યો, પૂજા જ ફાડીને ફેંકી દીધી હોય, બાળી નાખી હોય, તો ક્યાં પછી એ વખતે કંઈ બુક સ્ટોલ હતા નહીં આવે કે તરત પૂજા બીજી મળી જાય. તો હવે એવો આપતકાળ આવી પડે ત્યારે શું કરવું? સ્વામી મહારાજ કહે છે કે એ વખતે બીજું કંઈ પૂજા પાઠ બીજું કશું થાય નહીં, અને ઘણી વખત તો નાહવા ધોવાનો પણ મેળ ના રહે. એવી જગ્યાએ કંઈક જેલમાં પૂરી દીધા હોય, વગર વાંકે પણ પૂરી દીધા હોય, જેમ કાશીદાસ મોટા અને બધાને પૂરી દીધેલા. મહારાજે રક્ષા કરી એવી જુદી વસ્તુ છે, પણ એવો કંઈક આપતકાળ આવી પડે
તે વખતે શ્રીજી મહારાજ કે હું શું રાખે આ ભગવાનના ભજન સંબંધી ભક્તિ સંબંધી આ જે બધા સાધનો બતાવ્યા છે એની અંદર એક એવું કયું રાખે કે જેથી કરીને બીજા કદાચ જતા રહ્યા હોય તો પણ આવે. અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. મહારાજ કે જો નિશ્ચય હશે ને ભગવાનનો કે આ ભગવાન સર્વોપરી ભગવાન છે અને આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ છે, ભગવાન અને સંતનો જો મહાત્મ્ય સહિત નિશ્ચય હશે તો શ્રીજી મહારાજ કે બધું જ આવશે. એ બીજું બધું કદાચ આપતકાળે નહીં થયું હોય ને તો પણ આવશે, કારણ કે નિશ્ચય છે, ભગવાનનો મહિમા છે, દ્રઢતા છે કે ભાઈ આ ભગવાન સર્વોપરી છે, આ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, મોહન સ્વામી મહારાજ એ પરંપરાની અંદર મને મળ્યા છે, એમના દ્વારા શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. આવો જો નિશ્ચય દ્રઢ હશે ને તો ઓટોમેટિક જ્યારે દેશકાળ સાનુકૂળ થાય ત્યારે પછી પૂજા પાઠ બધું ભજન ભક્તિ આરતી કથા ચેષ્ટા બધું જ એ ચાલુ થઈ જતું હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે નિશ્ચય એ દ્રઢ કરીને રાખવો. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વારંવાર નિશ્ચયનું પ્રતિપાદન કર્યું છે. ગુણાતીતાન સ્વામીએ પણ નિશ્ચય ઉપર ખૂબ ભાર મૂક્યો છે. ગુણાતીતાન સ્વામી કે સ્વરૂપ નિષ્ઠા છે વરને ઠેકાણે છે, ભગવાનનો નિશ્ચય છે એકડાને ઠેકાણે છે, સાધન બધા મીંડાને ઠેકાણે અને જાનૈયાને ઠેકાણે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નહીં અને વર વગરની જાન છે એની પણ કોઈ કિંમત નહીં. એટલા માટે આ નિશ્ચય છે એ દ્રઢ કરીને રાખવો. અને એની અંદર એ મહારાજ કે જરા પણ એમાં મોડપ આવવી જોઈએ નહીં. આના પછીના પ્રશ્નમાં પણ મહારાજ એ વાત કરે છે, એટલે બે આપણે સાથે જોઈ લઈશું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એ કેવી મતી એક પ્રકારની રાખી રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતીને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનના નિશ્ચયરૂપ જે મતી તેને તો ફરવા જ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, અને તે એ મતીને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. મહારાજ કે કેવી મતી બુદ્ધિ એને ફેરવીએ તો ભૂંડું થાય અને એને એક પ્રકારની દ્રઢ કરીને રાખીએ તો રૂડું થાય. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના નિશ્ચયરૂપી જે મતિ છે બુદ્ધિ છે, એટલે કે નિશ્ચય કર્યો હોય બુદ્ધિની અંદર નિશ્ચય થતો હોય છે, તો એ શ્રીજી મહારાજ કે એમાં ફરવા દેવો નહીં, એ દ્રઢ કરીને રાખવો. અને આગળ પણ એ જ વાત કરી જોઈએ નિશ્ચય હશે તો બધું આવશે. અને તેના 13મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે આપતકાળની આ વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે આ દેશકાળ ક્રિયા સંગ આ જે 8 છે એવા ભૂંડા છે, એટલે કે એક સ્થિતિ રહેવા દેતા નથી. અથવા તો શ્રીજી મહારાજ કે કોઈ અંગ્રેજ જેવો રાજા હોય એણે કંઈક પરવશ રાખ્યા અને એણે પરવશ રાખ્યા જેથી કરીને એક સરખો નિર્ધાર રહેતો નથી. અથવા તો શ્રીજી મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણ પણ અંગ્રેજ જેવા જ છે કે એણે આપણને પરવશ કર્યા, તો એક સરખો નિર્ધાર રહેતો નથી. તો શ્રીજી મહારાજ કે એ દેશકાળે કરીને એવું કંઈક શું કરીએ કે જેથી કરીને દેશકાળે કરીને ગમે તેટલું થાય છતાં પણ આપણો સત્સંગ એ જાય નહીં. તેની અંદર પણ શ્રીજી મહારાજ પોતાના વિશે વાત કરે છે કે જેમ અમારે ભગવાનનો નિશ્ચય છે એ વાત કરીએ છીએ એમ કરીને મહારાજ પોતે ભગવાનના નિશ્ચય સંબંધી જ વાત કરે છે. ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરીને જોડાણ છે એની વાત કરે છે. તો આપણે પણ જો ભગવાનનો નિશ્ચય હોય, સત્પુરુષનો નિશ્ચય હોય તો પછી એ કંઈ વાંધો ના આવે. ગુણાતીતાન સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું પહેલાં પ્રકરણની 308મી વાતમાં, નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે. નિશ્ચય હશે તો આત્યંતિક કલ્યાણ થઈ ગયું. બીજા સાધન આવશે નહીં હોય તો પણ મહારાજ કહે છે એ આવશે. એટલા માટે આની દ્રઢતા વારંવાર કરવી. શ્રીજી મહારાજે કેટલો બધો ભાર મૂક્યો છે આની ઉપર. મધ્યના 13મા વચનાવળમાં શ્રીજી મહારાજે કહ્યું, મહારાજે પોતાના સરોવરીપણાની વાતો કરી અને મહારાજ કહે છે કે આ વાત છે એ આજ છે તેવી કાલ રાખજો અને દેહનો અંત રહે ત્યાં સુધી નિત્ય નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારે દેશોમાં. મહારાજ દ્રઢતા કરાવે છે કે આજે તો અમે વાત કરી તો ભૂલી જશે બધા, પણ મહારાજ કે આવી નવી કાલે નવી રાખજો. એમના મતલબ કે આ તો સાંભળેલી જ છે ને, આમાં શું કંઈ નવું છે, જાણીએ જ છે. મહારાજ કે કાલે પણ એવી અને દેહનો અંત રહે ત્યાં સુધી મહારાજ કે આ વાત નવી ને નવી રાખજો, પણ ગાફલપણે વિસારી દેશોમાં. અને મહારાજને ખબર હતી કે બધા કદાચ ભૂલી જશે. તો બીજે જ દિવસે મુક્તાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછે છે કે સંત છે, ભક્ત છે, એ ભગવાનના તદાત્મકપણાને પામે છે
એ નિર્વિકલ્પ સમાધિએ કરીને પામે છે કે બીજો કોઈ ઉપાય છે? શ્રીજી મહારાજ કે ગઈકાલે અમે જે વાત કરીને નિશ્ચયની, એવો જો પાકો નિશ્ચય હોય ને તો નિર્વિકલ્પ સમાધિ વિના પણ સમાધિ જ છે. એને બધું આવી ગયું, સાધન માત્ર એને આવી ગયા. તો શ્રીજી મહારાજ આટલો બધો ભાર એ નિશ્ચય ઉપર મૂકે છે. મહારાજે પોતે લોયાના 18મા વચનાવળની અંદર પણ નિશ્ચયની વાત કરીને કહ્યું કે આ વાત સૂજે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂજે તો 100 વર્ષ કેળે પણ આ જ સમજવાની છે. તો 100 વર્ષ સુધી પણ અંતે પણ આ નિશ્ચયની વાત એ દ્રઢ કર્યા વિના છૂટકો નથી. મધ્યના 21મા વચનાવળમાં પણ મહારાજે પોતે વાત કરી. શ્રીજી મહારાજે કીધું પ્રગટ ભગવાનના નિશ્ચયની વાત કરે છે. જેવું પરોક્ષ ભગવાનના અવતારનું મહાત્મ્ય છે, પરોક્ષ સંતનું મહાત્મ્ય છે, એવી રીતે પ્રગટ ભગવાનને પ્રગટ સત્પુરુષનું એટલે કે અક્ષર અને પુરુષોત્તમનો મહિમા હોય. તો મહારાજ કહે છે કે આ વાત એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, આજ સમજો કે લાખ વર્ષ કેળે સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. કે લાખ વર્ષ પછી પણ આ વાત સમજે જ છૂટકો છે. હવે 100 વર્ષની આવરદા ગણીએ તો બીજા આપણે 1000 વર્ષ થઈ ગયા, 1000 જન્મ થઈ ગયા. 1000 જન્મ સુધી એ આપણે લઠ્ઠા લઈને પણ છેવટે તો આ ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર અને સત્પુરુષ છે, એ મોક્ષનું દ્વાર છે, અને એના દ્વારા શ્રીજી મહારાજ વિચરે છે. આ જ સમજવાનું છે. તો પછી આજે ન સમજી લઈએ? પણ આટલી મહારાજ પોતે અગત્યતા બતાવે છે કે નિશ્ચયની વાત એ આટલી અગત્યની છે. એટલા માટે મહારાજે આ બીજા પ્રશ્નની અંદર પણ એ જ વાત કરી કે નિશ્ચયરૂપી મતિ છે ને ફરવા દેવી નહીં. કારણ કે આપણને ઘણી વખતે કેવું થાય છે કે આપણો સંકલ્પ પૂરો ના થાય, આપણને આશીર્વાદ આપ્યા હોય ન ફળે ને ત્યારે નિશ્ચયની અંદર ડગમગાટ થઈ જાય છે. કારું આ બધું વાતો કરે છે કે મોહન સાંઈ મહારાજ એના દ્વારા શ્રીજી મહારાજ વિચરે છે અને સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, અને આ બધી વાતો કરે છે, પણ આવું કંઈ લાગતું નથી. આપણો લૌકિક સંકલ્પ પૂરો ના થાય ને એમ જ બધું પૂરું થઈ જતું હોય છે. અથવા તો આપણને આશીર્વાદ આપે ને કંઈક ફળે નહીં, અથવા તો પછી આપણું કંઈક કામ ન થયું, અથવા તો સત્પુરુષ આપણી સામું જોયું નહીં, આપણે દર્શન કરવા માટે ગયા ને આપણી સામું જોયું નહીં, આપણે બીજાને માથે હાથ મૂક્યો ને આપણે માથે હાથ મૂક્યો નહીં. આવું કંઈક ને કંઈક થાય ને કે પેલાને દર્શન થયા ને મને દર્શન ના થયા. આટલી વાતની અંદર જ આપણે નિશ્ચય તૂટી જતો હોય છે. અને લો તમારી કંઠી એમ કરીને સત્સંગ આપણે મૂકી દેતા હોઈએ છીએ. પણ શ્રીજી મહારાજ કહે કે નિશ્ચયરૂપી જે મતિ છે એને તો કોઈ દિવસ ફરવા દેવી નહીં. ભગવાનને સંત આ લૌકિક બધા આશીર્વાદ આપે, ફળે ન ફળે, આપણું કામ થાય ન થાય, અથવા તો ગમે તેવા મનુષ્ય ભાવ બતાવે, તેમ છતાં પણ એની અંદર ફેરફાર થવા દેવો નહીં. મહારાજે લોયાના પહેલાં વચનાવળની અંદર કીધું કે કદાચ આપણને જેણે નિશ્ચય કરાવ્યો હોય એ પણ કહે કે આ ભગવાન નથી, તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એનું માથું ફર્યું છે એમ સમજવું, પણ એની અંદર એ નિશ્ચયની અંદર ફેરફાર થવા દેવો નહીં. ઘણી વખત આપણે કોકના દ્વારા સત્સંગમાં આવ્યા હોય, એણે આપણને મહિમા સમજાવ્યો હોય, શ્રીજી મહારાજનો મહિમા સમજાવ્યો હોય, પ્રમુખ સાંઈ મહારાજ, મોહન સાંઈ મહારાજનો મહિમા સમજાવ્યો હોય, અને સમજાવ્યો હોય પછી એને કંઈક આવા દેશકાળ લાગી ગયા હોય એટલે એની મતિ ફરે. તો એની મતિ ફરે તો પછી બીજા કેટલાયને પાછા પડે છે, મલૈયા આખાચાર્ય કર્યું એવી રીતે. તે વખતે શ્રીજી મહારાજ કહે છે કે એનું માથું ફર્યું છે એમ સમજવું. આપણે જે નિશ્ચય કર્યો છે એ ફરવા દેવો નહીં. પ્રથમના 33મા વચનાવળમાં મહારાજે કહ્યું બ્રહ્મા જેવું ડોલાવા આવે ને તો પણ એનો નિશ્ચય એ ફરવો જોઈએ નહીં. મધ્યના 59મા વચનાવળની અંદર મહારાજ કહે છે કે ભગવાનનો નિશ્ચય કર્યો છે એની અંદર ગમે એટલો ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. પછી મહારાજ કહે પોતાનું મન ડગમગાટ કરાવે ને તો પણ ડગમગાટ થાય નહીં. કારણ કે મન જ વધારે ડગમગાટ કરાવે. કોક તો ડગમગાટ કરાવે, પણ જો મન ડગમગાટ કરાવે ને એમાં તરત ફરી જવાય. મન ડગમગાટ કરાવે તારે કરવા બરાબર, વાત તો સાચી છે એમ કરીને તરત જ એ બધા પછી 1000 વિચારો એ પછી મોડા એ આવી જતા હોય છે. નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ બધા થતા હોય છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે એ મતિ કોઈ દિવસ ફરવા દેવી નહીં. કહે છે દેશ કાળ ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી, કામ ક્રોધ લોભ કુમતિ મોહ વ્યાપીને ન ફરે મતી. કે આ બધા સ્વભાવ દોષે કરીને કે દેશકાળે કરીને પણ આ મતિ અમારી ફરે નહીં. આપનો જે નિશ્ચય કર્યો છે એ નિશ્ચયની અંદર ડગમગાટ થાય નહીં, એ મહારાજ કે કરવું. પછી મહારાજે શબ્દ સરસ વાપર્યો. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી. આ વધારે અગત્યનું છે. એકવાર નિશ્ચય કર્યા પછી પાકું થઈ જતું નથી. એને પાછું વારંવાર ભગવાનનું મહાત્મ્ય સાંભળીને વારંવાર એની પુષ્ટિ કર્યા કરવી પડે.
કારણ કે પુષ્ટિ ન કરી હોય વારંવાર તો પછી પાછું ડગમગાટ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કીધું કે મહાત્મ્ય સાંભળીને, મહાત્મ્યનો વિચાર કરીને, અને આપણે જોઈએ છીએ કે અત્યારે જે આ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ થયો, તો શતાબ્દી મહોત્સવ કેવો અલૌકિક થઈ ગયો. એના દ્વારા આપણને પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજનો કેટલો બધો મહિમા સમજાય છે. એક એક ડિપાર્ટમેન્ટની અંદર ઊંડા ઉતરીએ, એક એક સ્વયંસેવકોએ જે સમર્પણ કર્યું છે, જે સેવા કરી છે, એ બધી ગાથા સાંભળીએ. અને બધા કીધા મહાનુભાવો આવીને પણ જે બધા વાત કરી ગયા અને પોતાનો અનુભવ કહી ગયા, તો એ બધું આપણે જોયું જાણ્યું. તો પછી જોયું જાણ્યું પછી આ બધો મહિમા વિચારીને વારંવાર એનું મનન કરવું પડે, ચિંતન કરવું પડે. કદાચ બહાર લોકો ગમે તેટલું કરે તો પણ એના માટે એને 5 જણ પણ એના માટે કોઈ જાન ન્યોછાવર કરવા તૈયાર થતા નથી, સમય આપવા માટે તૈયાર થતા નથી. એક ભાઈએ પોતે વાત કરેલી, પરોક્ષના ભાઈ હતા, એમણે વાત કરેલી કે મારો દીકરો અમેરિકા હતો અને અમેરિકા મારે જવું હતું. એટલે હું ટિકિટ કરાવતો હતો ને તો દીકરાએ શું કીધું કે રવિવારે તમે અહીંયા પહોંચે ને એવી રીતે ટિકિટ કરાવજો, નહીં તો હું લેવા નહીં આવું. કે રવિવારે તમે અહીંયા પહોંચો એવી રીતે ટિકિટ કરાવજો, નહીંતર કે હું લેવા નહીં આવું, કે મને ટાઈમ નથી. કે હવે જો સગા દીકરાને પણ ટાઈમ નથી અને 80,000 સ્વયંસેવકો એ પોતે સેવા કરે ને, ઘણા તો વર્ષની 6 મહિનાની 3 મહિનાની સેવાવાળા તો ઢગલા બંધ હતા અને મહિનાની સેવાવાળા તો કેટલા બધા હતા. તો આટલા 80,000 સ્વયંસેવકો જેના માટે એવું સમર્પણ કરવા તૈયાર થઈ જાય તો કેટલો બધો મહિમા સત્પુરુષનો હશે. સત્પુરુષની અંદર કેટલો માલ માન્યો હશે, એમના રાજીપાની અંદર કેટલી કિંમત સમજાઈ હશે. તો આવી રીતે મહારાજ કહે છે કે મહાત્મ્ય સાંભળીને વારંવાર આની પુષ્ટિ કરવી માટે આ પુરુષ સાચા છે, આ પુરુષની અંદર ભગવાન રહ્યા છે, એટલા માટે લોકો આટલું બધું સમર્પણ કરવા માટે તૈયાર થાય છે. તો આવી રીતે આ કાર્યની, આ તો એક કાર્ય હમણાં જે આપણે થયું એના આધારે વાત કરીએ છીએ. એવા બીજા જે કંઈ બધા કાર્યો આપણે જોઈએ છે, અબુધાબીમાં મંદિર થાય છે, તો એ પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનો મહિમા સમજાય કે આ ખરેખર આ સાચા પુરુષ હોય તો જ આ શક્ય બને, બાકી આ અશક્ય કાર્ય શક્ય થયું છે. તો આવું જે કંઈ બધું કાર્ય આ ઉત્સવની અંદર પણ જે બધા શો થયા, એની અંદર પણ જે રીતે આપણને બધી મદદ થઈ, જે રીતે બધા માણસો મળી ગયા, એ પણ બધું એક ચમત્કારિક રીતે થયું એમ નથી, પણ આ સાચા પુરુષ છે એ સાચા પુરુષના યોગે કરીને આ શક્ય બન્યું છે. તો મહારાજ કહે છે કે આવું મહાત્મ્ય સાંભળ્યા તો કાર્ય દ્વારા જાણ્યું. એવી રીતે એમના ગુણો, એમની અંદર જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, પંચવર્તમાન સંબંધી અને બધા ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી જે ગુણો છે એના પ્રસંગો, એનો વારંવાર વિચાર કરીને પણ મહારાજ કે એની પુષ્ટિ એ આપણે વારંવાર કર્યા કરવી. પછી આપણે એમનું અલૌકિક ઐશ્વર્ય, પ્રતાપ એ આપણને જોવા મળે, એના દ્વારા એ મહિમા વિચારીને આપણે વારંવાર પુષ્ટિ કરવી. પછી વચનાવળ સ્વામીની વાતો, ગીતા, ભાગવત, એમાં બધા જે સંતના લક્ષણો લખ્યા હોય, ભગવાનના મહિમાના બધા જે વાતો કરી હોય, તો એ બધા વચનો પણ વિચારી અને એના દ્વારા પુષ્ટિ કરવી કે એ જે વાતો લખી છે એ ભગવાન આ શ્રીજી મહારાજ છે. જે સંતનો મહિમા ગીતા ભાગવતમાં કીધો છે, વચનાવળમાં કીધો છે, સ્વામીની વાતોમાં કીધો છે, બીજા શાસ્ત્રોમાં કીધો છે, એ આ સંત મહંત સ્વામી મહારાજ છે, એની મને પ્રાપ્તિ થઈ છે. તો શ્રીજી મહારાજ કે આવી રીતે મહાત્મ્ય સાંભળીને વારંવાર એની પુષ્ટિ એ કર્યા કરવું. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર એ કર્યા કરવી. એટલે મહાત્મ્ય સાંભળવું અને સાંભળ્યા પછી એનું મનન ચિંતન કરવું, અથવા તો વાંચવું, અથવા તો ગોષ્ઠી કરવી, ગમે તે રીતે પણ શ્રીજી મહારાજ કહે છે કે આપણે આ મહિમાનો વિચાર કરી અને વારંવાર એની પુષ્ટિ એ કરતા રહેવું પડે. અને એ જો કરીએ તો પછી મતિ એવી દ્રઢ થઈ જાય કે કોઈ ગમે તેવું આપણને ડગમગાટ કરાવવા આવે તો પણ ડગમગાટ થાય નહીં. તો શ્રીજી મહારાજ કે નિશ્ચયરૂપી મતિ એને ક્યારેય ફરવા દેવી નહીં. અને એને જો ફેરવે થોડુંક પણ જો નિશ્ચયની અંદર અનિશ્ચયનો ગાઢ થાય, પ્રથમના 72માં વચનોની અંદર મહારાજે કીધું કે જેને ભગવાનને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, એને કાળ ને કર્મ બે કઠણ હોય તો પણ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને નિશ્ચયમાં ભગવાનને સંતના નિશ્ચયમાં કંઈક કસર હોય, થોડીક પણ એ કસર હોય, એટલે કે બુદ્ધિની અંદર થોડો પણ તર્ક વિતર્ક થયો આ ભગવાનને સંતના નિશ્ચયની અંદર, તો શ્રીજી મહારાજ કે ભગવાન પણ એનું રૂડું કરી શકતા નથી. એટલા માટે એની અંદર તો જડબે સલાટ કરી દેવાનું, એમાં જરા પણ આ નિશ્ચયની અંદર ફેરફાર થાય નહીં. એ મહારાજ કહે કે એ મતિ જો ફેરવે તો ભૂંડું થાય, માટે નિશ્ચયરૂપી મતિને ફરવા દેવી નહીં. હવે બીજી કઈ મહારાજ કહે છે કે મતિ છે કે જેને ફેરવે તો સારું થાય અને ન ફેરવે તો ભૂંડું થાય. હવે બીજી વાત કરે છે મહારાજ પોતે.
અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય છે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે છે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં, એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. મનમાં જે નક્કી કર્યા હોય ને ઠરાવ મહારાજ કે એ બધા મૂકી દેવા. અને તેના 27મા વચનાઓની અંદર પણ મહારાજ કહે છે કે આ તુચ્છ સ્વભાવ છે આવા બધા, પણ એમાં શબ્દ શ્રીજી મહારાજ એ જમાનાની અંદર પણ આવું લોકોને થતું છે એ આપણને ખબર પડે. શ્રીજી મહારાજ અંત્યના 27મા વચનાઓમાં કહે છે, અને એક એવી આંટી પાડી હોય છે આ ઠેકાણે હું આસન કરું, એટલે આ ઠેકાણે હું મારી પથારી કરું સુવા માટે આસન કરું. મહારાજ પછી જે વાત કરે છે ને, આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. આજના જમાનામાં તો ઘણા જ જોવા મળે છે કે એને જગ્યા બદલાઈને નિદ્રા ના આવે, પણ શ્રીજી મહારાજ એ વખતે કદાચ એ વખતે કોઈને હશે કે નહીં હોય, પણ ભવિષ્યનું જાણીને મહારાજ કહે છે કે ભવિષ્યમાં આવું થવાનું. પણ પછી મહારાજ કહે છે કે આ ઠેકાણે આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. એ આદિક અનેક પ્રકારની તુચ્છ સ્વભાવની આંટી, આવી અનેક પ્રકારની આ જગ્યાએ બેસવું ને અહીંયા સૂવું ને અહીંયા આમ કરવું ને આપણા મનની અંદર જે બધી મહારાજે કીધું ને કે આ મનની અંદર જે બધી આંટી ભરાયેલી છે, મનની અંદર એ જે બધી દ્રઢતા કરેલી હોય, આ બધી મનની ગાંઠો બધી એ બધું જ મૂકી દેવાનું. એટલે મન ધાર્યું ટૂંકમાં મૂકી દેવાનું. અને મન ધાર્યું મૂકી અને સંત કહે તેમ કરવું એ શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ બીજા પ્રકરણની જે 57મી વાત છે એ 57મી વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. અને મનગમતું કરતો હોય અને મનગમતું કરતો હોય ને ગુણાતીતાનંદ સ્વામી કે ગમે તેટલો ત્યાગ રાખતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય. આ વખતે મોહન સ્વામી મહારાજે ત્યાં આગળ સારંગપુરની અંદર આ વાત ઉલ્લેખ કરેલો એમના આશીર્વાદની અંદર 2 દિવસ સળંગ ઉલ્લેખ કર્યો કે મન ધાર્યું કરતો હોય અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય. મોહન સ્વામી મહારાજ કે આખા મંદિરનું કામ કરવા માટે ઓછામાં ઓછા 30 સંતો જોઈએ. એટલે 30 સંતોનું કામ એકલો કરતો હોય અને ગમે તેટલો ત્યાગ રાખતો હોય પાછો, અને પછી ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય, આટલું બધું કરતો હોય તેમ છતાં પણ મનગમતું કરતો હોય તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કનિષ્ઠ છે એ તો બરાબર, પણ એને માટે વિઘ્ન છે. કનિષ્ઠ તો બરાબર કે ચલો કનિષ્ઠમાંથી તો ક્યારેક ઉત્તમ થાય, પણ વિઘ્ન છે એટલે સત્સંગમાંથી ક્યારેક પડવાનો. અને એની સામે કહે છે કે બીજો જે ભગવાનને સંત કેમ કરતો હોય તો આળસુ હોય અને ઊંઘતો હોય અને એવી રીતના દોષે યુક્ત હોય. આળસુ ને ઊંઘતો આ તો 2 બતાવે, અને બીજે પછી આખી વણઝાર હોય, આખી બધી લાંબી લાઈન હોય. તેમ છતાં પણ એ કહે છે કે પોતાનું મનનું ગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. અને પછી કહે છે કે સંત કહે તેમ કરવું તે નિર્ગુણ છે અને મનગમતું કરવું એ સગુણ છે. એટલે કે સંત કહે તેમ કરવું એ નિર્ગુણ, એટલે કે માહિક ગુણથી પર થઈ ગયો. સંત કહે એમ કરે છે એ માહિક ગુણથી પર થઈ ગયો. અને પેલું મન ધાર્યું આટલું બધું કરે છે, ત્યાગ રાખે છે, સત્સંગ કરે છે, સેવા કરે છે, બધું કરે છે, છતાં પણ એ કનિષ્ઠ છે. એટલા માટે શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર પણ બહુ જબરજસ્ત વાત કરી છે. ઇંગોરાળામાં શ્રીહરિએ કહ્યું, અમારા જનોએ મનમુખી ન થવું, અમારા ભક્તોએ જનોએ મનમુખી ન થવું, પણ આજ્ઞામાં રહેવું. મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પાળતો હોય કે મહાવૈરાગ્યવાળો હોય, સામાન્ય વૈરાગ્ય નહીં, મહાવૈરાગ્યવાળો હોય, ધર્મમાં પણ દ્રઢ હોય, મારું નામ લે, પછી મહારાજનું નામ લેતો હોય, મારો મહિમા કે, શ્રીજી મહારાજનો જ મહિમા કે, મને સંભાળીને રોઈ જાય, આટલી બધી પ્રીતિ હોય, શ્રીજી મહારાજનો મહિમા કે અને પછી મહારાજનું નામ સ્મરણ કરે છે, એમને સંભાળીને રોઈ જાય, શરીર સૂકવી નાખે એવો પાછો તપસ્વી હોય, કે અહોનિશ ધ્યાન કરે, અખંડ ધ્યાનની અંદર જ મગ્ન રહેતો હોય, કે કાવ્ય કીર્તન કરે. આ તો કેવો આમ એકાંતિક થઈ ગયો ને, આમાં બાકી શું રહ્યું? આટલો બધો હોય તેમ છતાં પણ શ્રીજી મહારાજ કહે છે કે મનધાર્યું કરતો હોય તો મહારાજ કહે કે મારાથી વિમુખ છે. સાવ વિમુખ કહી દીધો, કનિષ્ઠ ભક્તય નહીં, સાવ વિમુખ કહી દીધો જો મનધાર્યું કરે છે તો. એટલા માટે આ બહુ જ વિચારવાની જરૂર છે. વારંવાર શ્રીજી મહારાજે કીધેલું છે. જેતપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, મનમુખી વર્તન કરે છે તે બેહાલ થાય છે. જેને સત્સંગ રાખવો હોય તેણે લગારે પણ મનમુખી ન થવું.
જેણે સત્સંગ રાખવો હોય એણે લગાર પણ મનમુખી ન થવું, બધું જ મનનું ધાર્યું મૂકી અને ભગવાનને સંત જેમ કે એમ મારે કરવું છે. ઘનશ્યામ બાપા છે ને સુરતની અંદર, એ પોતે ઘણી વખત વાત કરે છે કે બધા લોકની અંદર કેવી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરે, બીકોમ થાય, એમકોમ થાય, પણ કે આપણે જેમકોમ થવાનું છે. જેમકોમ થવાનું એટલે ભગવાનને સંત જેમ કે એમ તરત કટ વળી જવું. યોગીજી મારે કેમ ગમે તેટલા વેગમાં હોઈએ તો કોઈ વાળે તો એ કટ વળી જવું અને મનનું એ વખતે બધું જ એ મૂકી દેવું. મુક્તાન સ્વામી એમના કીર્તનની અંદર પણ કીધું ને કે મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો, પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાડજો. શું કહ્યું? મોહનને ગમવાને ઈચ્છો માનની. ભગવાનને જો રાજી કરવા હોય, ભગવાનને ગમે એવા થવું હોય તો ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. મનની જે બધી આ ટેક માન્યતાઓ છે એ બધું મૂકી દેવાનું. યોગીજી મહારાજ પણ મુક્તાનંદ સ્વામીના જે ધીર ધુરંધરના જે 10 પદો છે ને એ વારંવાર યોગીજી મહારાજ પોતે ગવડાવતા, મોઢે કરાવતા, પણ એમાંનું આ એક પદ એ તો વારંવાર બોલાવતા. હે મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું, મન મત થઈને તું કોટી સાધન કરે, મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચું, સદગુરુ શબ્દ વિણ સર્વ કાચું, હે મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું. મન મત થઈને તું કોટી સાધન કરે, કરોડો સાધન કરે. આગળ જે મહારાજાને કીધું મહાવૈરાગ્યવાળો હોય ને શરીર સૂકવી નાખે, કેટલું બધું કરતો હોય, આવા કરોડ સાધન કરે ને મુક્તાન સ્વામી કે, પણ આવા ગુરુની આજ્ઞાથી જે થોડું કરે ને તો પણ એ આગળ નીકળી જતો હોય છે. પેલું તો બધું કંઈ અર્થ નથી, એમાં કંઈ વિશેષ ફળ એ પ્રાપ્ત થતું નથી. એટલા માટે મન ધાર્યું મૂકી દેવાનું, મનને અમન કરી દેવાનું. એ જ પદમાં છેલ્લે મુક્તાન સ્વામી કહે છે કે મનના કૃત્ય તે મિથ્યા જાણી તજ્યા, મન પણ અમન થઈ મળ્યું ત્યારે, મુક્તાનંદ ગુરુ વચનમાં મર્મ છે, વચન વિચારીને જોયું ત્યારે. આ મનના કૃત્ય છે ને કે બધા મિથ્યા છે, એ બધું ખોટા છે એમ માનીને મનને અમન કરી દેવાનું છે. આપણું મન છે જ નહીં, આપણે આપણું મન ગુરુને સોંપી દીધું, પછી ગુરુ જેમ કહે ને એમ આપણે કરવાનું છે, જેમ આદેશ આપે એમ આપણે કરવાનું. જેમ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમ પોતાનો દેહ વળ્યો. પોતાનું કોઈ અસ્તિત્વ રાખ્યું જ નથી, મનના કોઈ મનસૂબા એ રાખ્યા નથી. એટલે મનનું ધાર્યું એ બધું જ એ મૂકી દેવાનું છે. યોગીજી મહારાજે કીધું કે મનમુખીમાં દેખાય ગુણ સારા, પણ એ ગુણ ના કહેવાય. એટલે આપણે મનમુખી નથી થવાનું, ગુરુમુખી થવાનું. જેમ સૂર્યમુખી ફૂલ હોય છે એ સૂર્ય બાજુ જેમ જેમ જાય એ બાજુ પોતે ફરતું જાય, એમાં આપણે ગુરુમુખી થવાનું છે. ગુરુની જેમ ઈચ્છા મરજી છે એ પ્રમાણે કરવાનું છે. જે ગુરુમુખી થાય, મુક્તાનંદ સ્વામી અનુભવી આનંદના 4 પદ લખ્યા છે, એમાં છેલ્લા પદની અંદર લખ્યું કે મુક્તાનંદ કહે ગુરુમુખીમાં પદ સમાયા રે. જે ગુરુમુખી થયો ને એમાં જે 4 પદની અંદર જે વાતો કરી છે ને બધી એને સિદ્ધ થઈ ગઈ. અને એમાં તો કેટલી ઉચ્ચ કોટીની અને છેલ્લી સિદ્ધ દશાની વાત કરી છે કે જ્યાં જુએ ત્યાં રામજી બીજો ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાસે રે. એ ટાઈપની ઉચ્ચ કક્ષાની 3 ઉર્મિને 3 ઈષ્ટનાનો ત્યાગ કરી દે અને બધું છે કે માયાનો સંપૂર્ણ ત્યાગ કરીને બધી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની મોટી મોટી વાતો કરેલી છે. પણ મુક્તાનંદ સ્વામી કહે કે ગુરુમુખીમાં પદ સમાયા. ગુરુમુખી થયો ને એના બધી જ વાત એ સિદ્ધ થઈ જતી હોય છે. એટલા માટે આપણે ગુરુમુખી થવાનું છે. અને એના માટે નાની નાની બાબતોની અંદર એ આ મન ધાર્યું મૂકવાની ટેવ પાડવી પડે. આપણને થાય કે જ્યારે મોહન સ્વામી મહારાજ કંઈ કહેવા આવવાનું નથી, આપણને જે એમને વ્યવસ્થા તંત્ર આખું નિમ્યું છે અને એની અંદર આપણા ઉપર જે કંઈ હોય એ આપણને કહે, અરે કોઈ પણ કહે ને
એ સરળ થતાં શીખીએ ને તો જ પછી એ મોટી વાતની અંદર સરળ થવાતું હોય છે. બાકી નાની નાની વાતમાં આપણે પકડી રાખીએ ને, આપણે ખસીએ ને ઘણી વખત આમ કોઈ ખસવાનું કહે ને તો ખસીએ જ નહીં. ઊભા થવાનું કીધું ઊભા થઈએ નહીં, કાંઈ નહીં, હું બેઠો છું બરાબર છે, મને કંઈ કહેવાનું નહીં, મને ફર નહીં કહેવાનું. એટલે એ ફર નહીં કહેવાનું એ બધું મનધાર્યું થઈ ગયું. એટલા માટે નાની નાની બાબતોની અંદર પણ તરત કટ વળવાની એ ટેવ પાડવી પડે. યોગીજી મહારાજ એક વખત બોટાદની અંદર હતા અને સાંજનો સમય હતો કે બપોરનો સમય હતો લગભગ, અને યોગીજી મહારાજ જમવાનું હતું ત્યાં હરિભક્તના ઘરે, અને જમવાની વાર હતી એટલે યોગીજી મહારાજ બેઠેલા હરિભક્તોને વાતો કરતા હતા, કથા વાર્તા ચાલતી હતી. અને પછી ત્યાં એક બોલાવા આવ્યા સંત કે બાપા ચલો જમવાનું તૈયાર છે. યોગી બાપા તરત ઊભા થયા અને 2-3 ડગલા ભર્યા. ત્યાર પછી એક બીજા કહેવા આવ્યો કે ના બાપા થોડી વાર છે. એટલે યોગીજી મહારાજ તરત પાછા ફર્યા, પલંગ ઉપર બેસતા હતા અને બેસતા બેસતા એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાડવાની ટેવ પડી ગઈ છે, એટલા માટે કટ ઊભું થવાય છે અને કટ બેસી જવાય છે. જો તરત ઊભું થવાય ને તરત બેસી જવાનું, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાડવાની ટેવ, આ ક્યાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા હતી? પણ જો સરળતાની ટેવ પાડી કે કોઈ ગમે તે કે તરત ઊભું થવું, તરત બેસી જવું, એટલે ટૂંકમાં જેમ કેમ એ સરળતા જીવનની અંદર હોય, નાની નાની બાબતોની અંદર નાની નાની સેવા કરતા હોય, સેવાની અંદર પણ જો આપણે પકડી રાખીએ આપણું ધાર્યું, આપણું મનનું જો પકડી રાખીએ ને તો પછી મનમુખી થવાય છે અને આગળ જતાં એ ઘણું બધું એ વિઘ્ન પણ આવતું હોય છે. એટલા માટે આપણું ધાર્યું છોડાવે. મોહન સાહેબ મહારાજે પોતે હમણાં જ સારંગપુરની અંદર આ 25મી તારીખ કે 26 તારીખે પ્રતિષ્ઠા થઈને આગલા દિવસે વાત કરી કે આપણું ધાર્યું છોડાવે તો મગજ ફાટી જાય. આપણે એવી વેળા આવી નથી. મોહન સાહેબ મહારાજ કે હજુ એવો સમય આવ્યો નથી કે મન ધાર્યું મુકાવે. આપણે લાગમાં આવ્યા નથી, નહીં તો મનનું ધાર્યું મુકાવે તો માથું ફાટી જાય. મોહન સાહેબ મહારાજ કે મનનું ધાર્યું મુકાવે ને તો માથું ફાટી જતું હોય છે. એટલા માટે આપણે પહેલેથી રોજ આની દ્રઢતા કરવી પડે અને રોજ ભગવાન આગળ પ્રાર્થના કરવી પડે કે ભાઈ આપણે સંત કેમ મારે કરવું છે, મારું મનનું ધાર્યું કરવું નથી, અનંત જન્મ સુધી મનનું ધાર્યું કર્યું છે, આ જન્મે તો ભગવાનને સંત જેમ રાજી થાય એમ મારે કરવું છે. જે કહે છે કે તું દિન કહે તો દિન ને તું રાત કહે તો રાત, મનની ગાંઠો મેલી હવે તો તારા ચાંદે ચાંદ. એટલે મનની ગાંઠો બધી મૂકી અને ભગવાનને સંત એમ કરે, રાજી થાય એમ કરવાનું છે. આપ રીજો એમ રાજી, હું તો આપ રીજો એમ રાજી, એ જે આપણે કીર્તનો ગાઈએ છીએ એ પ્રમાણે આપણે એ કરવાનું છે. એટલે નાની નાની બાબતોની અંદર જો મનનું મૂકતા જઈશું, અંદર પણ જેટલી સરળતા આપણે રાખીશું અને એ વખતે જો સરળ થાયને મનનું બધું આપણે મૂકી દઈશું, આપણી આટી માન્યતા મૂકી દઈશું ને તો એ સરળતા એ આપણા જીવ સાથે વણાઈ જશે. પછી મોટેરા સંત કે સત્પુરુષ કે ગમે ત્યારે કે આપણું મન ઘડાઈ ગયું હોય, એ આજ્ઞા પાડવાથી મન ધાર્યું મૂકવા માટે ઘડાઈ ગયું હોય એટલે કંઈ વાંધો આવતો નથી. નહીંતર તો પછી એ રૂડાભાઈએ બળદ ના આપ્યા અને રૂપરામ ઠાકરે મહારાજે કીધું ખાંડ ના આપી, એ પછી બળતરા એ કાયમ માટે એ થતી હોય છે. મચ્છિયાવના ફઈબા પણ પોતાનું ધાર્યું મૂકી શક્યા નહીં, ભગવાનને સંતને શ્રીજી મહારાજને રાજી કરી શક્યા નહીં. એટલે કારણ શું કે નાની નાની બાબતોમાં કેટલી વખત મનધાર્યું કર્યું છે એટલે જ્યારે આ વખત આવીને ઊભો રહ્યો. એક દિવસમાં સીધો આવો પ્રસંગ બનતો નથી. પૂર્વે ઘણા પ્રસંગો નાના વ્યક્તિઓ જોડે બન્યા હશે, બીજા જોડે બન્યા હશે, એ વખતે સરળ નહીં થયા હોય, એ વખતે મનનું પકડી રાખ્યું છે. તો અહીંયા શ્રીજી મહારાજે કીધું ત્યારે પણ એ મનનું મૂકી શક્યા નહીં, એટલે એ વખતે મૂકી દેવું. યોગીજી મહારાજ 1966ની અંદર ડાંગરાની અંદર હતા અને કેટલાક હરિભક્તો યુવકો એ અમદાવાદથી, જામનગરથી, બીજેથી બધેથી આવ્યા હશે. એ બધાએ રાત્રે વિચાર કર્યો કે આપણે રાત્રે નીકળી જઈએ અને રાત્રે મેઇન રોડ ઉપર પહોંચી જઈએ અને ત્યાંથી કોઈક ટ્રક ને કંઈક વાહન મળશે એટલે આપણે નીકળી જઈશું. યોગી બાપા પાસે યોગી બાપા કહે સવારે જજો. એ કે ના બાપા રાત્રે નીકળી જઈએ ને તો પછી સવાર સુધીમાં પહોંચી જાય તો કામે પહોંચાય, પછી કામે જવાય. આપણને બહુ એ ઉતાવળ હોય કે ભાઈ કામે પહોંચી જવાય, નોકરીની ધંધાનું. ભાઈ ભગવાનને સંતની આજ્ઞામાં રહેવું, એમાં નોકરી ધંધો બધું. મહારાજ આ વખતે મોહન સાહેબ મહારાજ કીધું જો શતાબ્દીની સેવા કરશે એનો વ્યવહાર મહારાજ સંભાળશે. હવે એ આજ્ઞા આપણને મનાય નહીં. એ વખતે આપણે આપણા મનનું ધાર્યું વિચાર કરીએ કે મારો ધંધો આમ છે ને, નોકરી આમ છે ને, આમ છે ને, તેમ છે ને, અને આપણે સેવામાં જઈએ નહીં, દર્શન કરવા જઈએ નહીં, તે પછી બધું મન ધાર્યું કર્યું કહેવાય. તો અહીંયા યોગીજી મહારાજે કીધું ને પેલા લોકોએ માન્યું નહીં. રાત્રે ચાલ્યા
હવે ડાંગરા એ વખતના જમાનામાં તો કંઈ લાઇટો નહીં, કશું જ નહીં, અંધારપટ અને ભલભલા ભૂલા પડતા. પ્રમુખ સાહેબ મહારાજ પોતે આખી દુનિયાના રસ્તા, ન્યુયોર્કના રસ્તા પણ એમને બતાવેલા છે, લંડનના રસ્તા પણ બતાવેલા છે, પણ ડાંગરાના રસ્તામાં પ્રમુખ સાહેબ મહારાજ પણ 2-3 વાર ભૂલા પડ્યા છે. હવે એવું રાત્રે તો ક્યાંથી જડે, દિવસે આવું ભૂલા પડાતું હોય ત્યાં તો બધું કેટલું બધું ફર્યા. અને કેટલું બધું ફર્યા પછી સવારે અજવાળું થયું ને, અને ત્યાં એક નદી જેવું આવ્યું અને કીધું કે ભાઈ આ કયું ગામ? તો કે ડાંગરા. આખી રાત ફરીને સામાન લઈને ઉચકીને ડાંગરા ત્યાં જ આવીને ઊભા રહ્યા. તો આવું થતું હોય છે મંદાર્યું કરવાની અંદર. 1956ની અંદર ડૉક્ટર સ્વામીને બધા, મોહન સાહેબ મહારાજ પણ પોતે યુવકમાં એ વખતે, એ બધા યુવકની અંદર હતા. યોગીજી મહારાજે એમને ભીત બાજુ મોઢું રાખી બધા યુવકોને કહ્યું દિવાલ બાજુ મોઢું રાખવાનું અને મુખપાઠ કરવા માટે આપ્યું. અને મુખપાઠ કરવા માટે આપ્યું, મધ્યનું 51મું વચનાવૃતને સ્વામીની વાતોને બધું મુખપાઠ કરવા માટે આપ્યું. યોગીજી મહારાજ આવ્યા ત્યારે પધરામણીને બધું કરીને પાછા આવ્યા ને ત્યાં મંદિર જેવું હતું, ત્યાં ઘંટડી પડી હતી. યોગીજી મહારાજ કે સત્પુરુષની આજ્ઞાથી ખાલી ઘંટડી વગાડે ને તો પણ આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય. અને મન ધાર્યું બીજું ગમે એટલું કરે તો પણ એ દેહ ભાવની અંદર વર્ત્યો કહેવાય. તો અહીંયા શ્રીજી મહારાજે પોતે આપણને આ વાત સમજાવી કે આવી રીતે ભગવાનને સંત એ જે આપણને મતિ ફેરવાવે, આપણું ધાર્યું મુકાવે, એ વખતે એકદમ સરળતાથી તરત મૂકી દેવાનું. એ વખતે કોઈ જ બીજો વિચાર નહીં, બીજો કોઈ સંકલ્પ નહીં. એ આણે કીધું છે એટલા માટે સંતે કીધું, આણે કર્યું છે, આણે પીન મારી છે, બત્તી મારી છે, આવા જાત જાતના શબ્દો પ્રમુખ સાહેબ મહારાજ પોતે વાપરતા. એ બધા વિચારો મૂકી અને આપણે તો જેમ કે એ પ્રમાણે જો કરી દઈએ ને તો મોટા પુરુષનો એ અંતરથી એ રાજીપો થઈ જતો હોય છે. તો મહારાજે આપણને કીધું એવી રીતે મતિ ફેરવી અને આપણે આપણું ધાર્યું મૂકી અને સંત કેમ કરીએ અને એ રીતે આપણે નિર્ગુણ ભાવને પામી શકીએ. જે ગુણાધ્યાંશની વાત પ્રમાણે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.